મોર્નિંગ ગોલ 7:30 નથી થયા અને અહીંયા જો નાનકડું અજવાળું ચાલુ થઈ ગયું છે. તડકાનો પ્રકાશ શું કોણ જાણે કર્યા કરે છે ને અમારા લોકોના રોડ ઉપર તો ખબર જ નથી પડતી. જો પાછા ટ્રેક્ટર આવ્યા. આ પાણા તો હજી એમનેમ જ છે. જો તડકાથી બચવા બિચારા અહીંયા બેઠા છે, પણ તડકો અહીંયા હજી અત્યારે 8:30 નથી વાગ્યા તો તડકો જો કેટલો બધો છે. લાઈફમાં ક્યારે શું થાય છે કોઈને ખબર નથી હોતી. મમ્મીના મામી છે, એટલે કે હતા, મમ્મીના મામી જે હતા એ 2-4 દિવસ પહેલાં વેન્ટિલેટર ઉપર, એક અઠવાડિયા જેવું થયું, વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા. અચાનક જ એટલું બધું હરતું ફરતું શરીર હતું એનું, અને ડાયરેક્ટ એને બીપી છે ને, બીપી એકદમ હાઈ વયું ગયું હતું. અને પછી બીપી કંટ્રોલમાં જ ન આવ્યું. ડૉક્ટરે બધા રિપોર્ટ કર્યા તો ડૉક્ટર કે આનું ઓપરેશન કરવું પડે એમ છે, પણ 81 યરના હતા. એટલે વેન્ટિલેટર ઉપર રાખ્યા ખરા, પછી પાણી કન્સીલ ટૂંકમાં ન કરી શક્યા, સહન ન કરી શક્યા. એ બીપીનું જે હાઈ થઈ ગયું હતું, એકદમ રેઝ થઈ ગયું હતું બીપી, એટલે ગુજરી ગયા મમ્મીને, નાનીને અને પપ્પાને, ત્રણેયને. એટલે જવાનું થયું ભુજ, અંધારું છે એટલે ભુજ જવાનું થયું. એકચ્યુઅલી મારે જવાનું જ હોય, મમ્મીના મામી હતા, પણ મારા પંસુલજીની સા 10મા 12મામાં છે. એટલે મારો સન મમ્મીને ત્યારે છે, એટલે સવારના નીકળી ગયા છે, પણ મોટો છે એ, એમ તો 2-3 કલાક તો રહી શકે એવો છે. એટલે ખાસો મોટો છે, આમ તો આખો દિવસ રહી શકે, પણ આપણે માનો જીવ રહ્યો એટલે ન ગમે. બરાબર. એટલે બસ હું ને જીનીસા નીકળીએ છીએ. મમ્મીની લોકો રાતના આવી જશે, પણ એ ભુજથી 4 વાગે કાઢી જાય, પછી રાતના આવે તો મોડેથી જ આવે. એટલે પછી હવે આવતીકાલે જીનીસાબેન સ્કૂલેથી પાછા આવે ને પછી અમે લોકો માથા પર આવશું. થશે આ એનું બેગની અંદર એણે બધા ચોપડા એકાર ભરી લીધા, 2 દિવસ હાલે એટલા, ને યુનિફોર્મ ને એનું બધું. કેવુરનો ઓફિસનો યુનિફોર્મ છે. ભાત કાલ રાતના વધ્યા હતા ને, મેં બગડી જાય કાલ સુધીમાં મારું યુટ્યુબનું. તો બસ જો ઘરનું કામ તો બધું કચરા પોતા થઈ ગયા, મસ્ત ચોખ્ખું ચણક થઈ ગયું, ઠામ ચડાવી, બીજા ઠામ ઘસાઈ ગયા, કપડાની ઘડી સહિત થઈ ગઈ. અહીંયા જો અમારે આ નહીં બતાડ્યું હોય, અહીં જે છે ને, અહીંથી પીઓપી પડે છે. એ તો આપણે વાત થઈ હતી એક બ્લોગમાં. કોઈ બ્લોગ રેગ્યુલર જોતા હોય એને ખબર હશે, ન જોતા હોય તો એ બ્લોગ જોઈ લેજો. એટલે એ તો કોઈ કારણસર ટૂંકમાં અહીંયા ભેજનું એવું છે, એટલે અહીંયાથી એટલે ટૂંકમાં પીઓપી નીકળી ગયું છે. હવે અહીંયા છે ને, એકચ્યુઅલી અમારે જ્યાં મકાન બન્યું ને ત્યારે આ જે હતું ને બધું સેમ રાખ્યું હતું, એમનેમ જ એઝ ઇટ ઇઝ. એટલે કે રિનોવેટ થયું ત્યારે હતું એમને એઝ ઇટ ઇઝ રાખ્યું હતું. પછી થોડોક સ્લેબ નબળો પડી ગયો છે, એટલે એને કારણે જો આ બધી બરણી હોય બધી બહાર રાખવી પડે છે. આખો સ્લેબ થોડોક નબળો ન કહેવાય, એમ તો આખો તૂટી જ ગયો છે. અને દિવાળી નહીં, અરે દિવાળી કેમ મને યાદ આવી ગઈ, હોળીની આસપાસમાં, હોળી પહેલાં આવ્યું હતું જો છે, પણ તો એ બધું કેટલુંક આપણે રસોડામાં બહાર રાખવું, તો મેં જો આ બધી બરણીઓ ને બધું તો બહાર રાખ્યું એવું છે. બસ એટલે હવે નીકળીએ છીએ અમે મા દીકરી. બસ તો મમ્મીને ત્યાં પહોંચી ગયા. જો તમને દેખાતો હશે રસ્તો. એવું ન હોય મમ્મી. બસ પછી બપોરે આવ્યા, પછી મમ્મીને એ લોકો તો વયા ગયા હતા. છોકરાઓ એ લોકોનું સ્કૂલનું બધું કર્યું આવીને, અને થોડોક મોબાઈલ ઊંચો રાખવામાં હું ક્યાંય ન દેખાતી હોઉં. મમ્મી તારી હાઈટ બહુ વધી તો તું દેખાય. બોલવું હવે બસ પછી બપોરે અમે લોકો આવ્યા, પછી છોકરાઓ લોકોનું સ્કૂલનું કરીને નીકળી ગયા. પછી મેં કપડાં ધોઈને ઘરનું બધું કામ કર્યું. મમ્મી તો સવારે વહેલા વયા ગયા હતા. કપડાં ધોવાનું હતું, આમ તો રસોઈ તો અહીંયા કરવા આવે છે, તમને લોકોને બ્લોગમાં વાત થઈ જ છે સવારની, અત્યારે તો મેં કરી. કચરા પોતા વાસણે કરવા આવે છે, કપડાં ધોઈને બધું થોડુંક ચોખ્ખું કરવાનું હતું ઘરમાં, એ બધું અમુક કરી નાખ્યું. અને પછી છોકરાઓ ગયા એટલે એ બધું કરી
અને જમીને પછી મારા કાકી બહારગામ ગયા છે. મારા કાકા જમવા આવી ગયા પછી મેં જમી લીધું. જમીને છોકરા ગયા એમ. પછી મારા કાકા જમીને ગયા. પછી મેં મારા યુટ્યુબનું એનું કામ કર્યું ત્યાં સાંજ પડી ગઈ. પછી છોકરાઓને જો તેડીને આવીને આમાં શાક કર્યું, આમાં ભાત મૂકું છું. રોટલી તો આની અંદર સવારે કરી હતી, ઘણી બધી વધી છે એટલે રોટલી તો કરવાની જરૂર નથી.